الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون જે લોકો અદૃશ્ય ઉપર ઈમાન ધરાવે છે અને નમાઝની પાબંદી કરે છે અને અમારા આપેલા ધનમાંથી ખર્ચ કરે છે. અલ્લાહ આ આયતમાં એવા લોકોની સુંદર વ્યાખ્યા આપે છે જેમને કુરઆન સાચો માર્ગ બતાવશે. આ માત્ર શબ્દો નથી પણ જીવન જીવવાની એક રીત છે. 1. અદૃશ્ય પર અતૂટ ભરોસો, ઈમાન બિલ ગૈબ. ઈમાન એટલે એવો વિશ્વાસ કે ભલે આપણે અલ્લાહને જોઈ નથી શકતા પણ આપણું દરેક અંગ તેની હાજરીનો અહેસાસ કરે છે. જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ લાગે ત્યારે આ ગૈબ પરનો વિશ્વાસ જ આપણને કહે છે કે ગભરાશો નહીં, અલ્લાહ સાથે છે. 2. નમાઝને જીવંત કરવી. નમાઝ પડવી અને નમાઝ કાયમ કરવીમાં ફરક છે. નમાઝ કાયમ કરવી એટલે તેને મોહબ્બત, અદબ અને પૂરા દિલથી અદા કરવી. તે આપણા આત્માનો ખોરાક છે જે આપણને માનસિક સુકૂન આપે છે. 3. ખુલ્લા હાથે દાન. અલ્લાહે આપણને જે કંઈ પણ આપ્યું છે, પૈસા, સમય કે જ્ઞાન, તેમાંથી બીજાની મદદ કરવી. આ એ વાતની મોહર છે કે આપણું દિલ દુનિયાના મોહમાં નથી ફસાયેલું. જ્યારે આ 3 ગુણો આપણામાં આવે છે ત્યારે આપણું ઘર બરકતથી ભરાઈ જાય છે. આજે એક સંકલ્પ કરીએ કે આપણે માત્ર નમાઝ પઢનારા નહીં પણ નમાઝ કાયમ કરનારા બનીશું. વલ્લઝીન યુમિનૂન બિમા ઉન્ઝિલા ઇલૈકા વમા ઉન્ઝિલા મિન કબ્લિકા વબિલ આખિરતિ હુમ યુકિનૂન. આ આયત આપણને વિશ્વાસની એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. અહીં અલ્લાહ સાચા મોમિનના વધુ 2 ગુણો જણાવે છે. 1. તમામ કિતાબો પર વિશ્વાસ. તેઓ માત્ર કુરઆન પર જ નહીં પણ તે પહેલાંના નબીઓ પર ઉતરેલી પવિત્ર કિતાબો પર પણ ઈમાન રાખે છે. આ આપણને શીખવે છે કે આપણો ધર્મ સંકુચિત નથી પણ વિશાળ છે. આપણે અલ્લાહના દરેક સંદેશનો આદર કરીએ છીએ. 2. આખિરત પર અતૂટ યકીન. આ સૌથી મહત્વની વાત છે. પરલોક એટલે કે આખિરત પર યકીન હોવું. વિશ્વાસ એટલે ઈમાન અને યકીન એટલે સર્ટન્ટી માં ફરક છે. યકીન એટલે એવો અડગ ભરોસો કે એક દિવસ આપણે આપણા માલિક સામે ઊભા રહેવાનું છે. જે માણસને ખબર હોય કે આ દુનિયા કાયમી નથી અને મર્યા પછી અલ્લાહને જવાબ આપવાનો છે, તેનું જીવન શિસ્તબદ્ધ અને પવિત્ર બની જાય છે. આ યકીન જ આપણને ખોટું કામ કરતા રોકે છે અને મુસીબતમાં ધીરજ એટલે કે સબ્ર આપે છે. આ આયત આપણી આંગળી પકડીને આપણને દુનિયાના મોહમાંથી છોડાવીને જન્નત તરફ લઈ જાય છે. ઉલાઇકા અલા હુદમ મિર રબ્બિહિમ વ ઉલાઇકા હુમુલ મુફ્લિહૂન. અત્યાર સુધી આપણે જે 5 ગુણો શીખ્યા, ગૈબ પર ઈમાન, નમાઝ, દાન, કિતાબો પર વિશ્વાસ અને આખિરતનું યકીન, આ આયત તેનું પરિણામ છે. અલ્લાહ ફરમાવે છે, આ તે લોકો છે જેઓ પોતાના રબ તરફથી મળેલી હિદાયત એટલે કે સાચા માર્ગ પર છે અને આ જ લોકો સફળ થનારા છે. દુનિયાની નજરમાં સફળતા એટલે પૈસો કે હોદ્દો હોઈ શકે પણ અલ્લાહની નજરમાં સફળ એટલે કે મુફ્લિહૂન એ છે જેનું દિલ હિદાયતથી ભરેલું છે. જેમ એક મુસાફિર પાસે નકશો હોય તો એ ક્યારેય ભટકાતો નથી, તેમ જેની પાસે આ 5 ગુણો છે તેને અલ્લાહ પોતે આંગળી પકડીને જન્નત સુધી લઈ જશે. આ આયત એક ગેરંટી છે કે જો તમે અલ્લાહના માર્ગે ચાલશો તો તમે ક્યારેય હારશો નહીં.